નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે એક નવી ભરતી લઈને આવી ગયા છે। ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતીમાં હવે અનુભવી જરૂરી નહીં, કોઈ પણ સ્નાતક તક વહીવટી અધિકારી જીપીએસસી સંયુક્ત પરીક્ષાનો પણ પ્રસ્તાવ કરી શકશે। મિત્રો તો વાત કરીએ આપણે ગુજરાત સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી છે। રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારી વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીમાં અત્યાર સુધીમાં 5 વર્ષ અને 3 વર્ષના અનુભવી જરૂરિયાતો હતી તે દૂર કરી દેવાનો તૈયારી કરવામાં આવી રહી છે। તો મિત્રો વાત કરીએ સામાન્ય વહીવટ વિભાગમાં જીએડીમાં તમામ અધિક મુખ્ય સચિવો એસસીએચને લખાવવામાં આવેલ પત્ર હાથ લગાવ્યો છે, જેમાં વહીવટી અધિકારીઓની ભરતીમાંથી અનુભવી ફરજિયાત જોગવાઈ દૂર કરીને દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે જીએસપીની સંયુક્ત પરીક્ષાને યોજવાના પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, તેમાં કોઈપણ સ્નાતકોને તક આપવાની પણ વિચારણા છે। જો ભરતીમાં નિયમોમાં ફેરફાર લાગુ કરવામાં આવશે તો ઉમેદવારો માટે વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષામાં દરવાજા ખુલી જશે, જેઓ અનુભવ ન હોવાના કારણે પણ પરીક્ષા આપી શકશે। તો મિત્રો ત્રીજો ટોપિક છે આપણો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ 27 વિભાગને પત્ર લખી ભરતીના નિયમોને સુધારવાની દરખાસ્ત કરવામાં જણાવવામાં આવ્યું છે। જે દરખાસ્ત થયેલ બાદ તો મિત્રો વાત કરીએ હાલ વર્ગ 1ની ભરતીમાં 5 વર્ષ અને વર્ગ 2ની ભરતીમાં 3 વર્ષનો અનુભવ જરૂરી છે। સામાન્ય વહીવટ વિભાગ જીએડી દ્વારા તમામ અધિક મુખ્ય સચિવો મિત્રો એસસીએચને મોકલવામાં પત્ર પરથી પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારણાની વિચારણા ચાલી રહી છે હોવાના સામે આવ્યું છે। વર્ગ 1 અને વર્ગ 2ના વહીવટી અધિકારી ભરતીમાંથી અનુભવી ફરજિયાત જોગવાઈ દૂર કરવાની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરકારની વિચારણા મુજબ હાલ વર્ગ 1 અને 5 વર્ષનો અને વર્ગ 2માં 3 વર્ષનો અનુભવ જરૂરી હોવાથી નાબૂદ કરવામાં આવી શકે છે। આ કોઈપણ સ્નાતક ઉમેદવારો પરીક્ષા આપવાની તક મળે તે દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે। ઉપરાંત જીપીએસસી દ્વારા લેવામાં આવતી સંયુક્ત સ્પર્ધક પરીક્ષા બંને સ્વર્ગી ભરતીમાં સમાવેશ પ્રસ્તાવ કર્યો છે। તો મિત્રો આ ઓફિશિયલ ભરતીનો તમે અહીંયા વિડીયો જોઈ શકો છો। મિત્રો અહીં મિત્રો જોઈ શકો છો વહીવટી વિભાગનો પત્રક તમે જોઈ શકો છો। મિત્રો દેખાતું છે તમને, અહીંયા મિનિમ થઈ ગયો છે। ઓકે, તો આ જોઈ શકો છો મિત્રો। તો સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તો મિત્રો સુપ્રીમ વિષય પ્રત્યે જણાવવાનું કે આપના વિભાગમાં સ્થાનક વહીવટી અધિકારી વર્ગ 2 અને સ્વર્ગના પ્રજાતંત્ર ભરતી નિયમોમાં સુધારણા કરવામાં બાબતમાં વિષય છે। તો મિત્રો વાત કરીએ પ્રવર્તમાન ભરતી નિયમોના સીધી જ ભરતીમાંથી અનુભવી જોગવાઈ વર્ગ 1 અને માટે 5 વર્ષ, વર્ગ 2 માટે 3 વર્ષ દૂર કરી એક જ મિનિટ મિત્રો જોઈ શકો છો। મિત્રો અહીંયા લાયકાત સાથે રાખવાથી વર્ગ 1 સંયુક્ત સ્પર્ધક પરીક્ષા માટેનું છે। મિત્રો તો જોઈ શકો છો મિત્રો અહીંયાનું કોષ્ટક 25 સંસ્થા પરનું ભારણ ઘટાડવા માટે ઝડપી ભરતીનો તક જ મિનિટ તો મિત્રો આ કોષ્ટક તમે જોઈ રહ્યા છો। પત્ર પછી સંસ્થા પર ભારણ ઘટાડીને નિયમિત ભરતી પ્રક્રિયા યોજવી, લાંબા સમયથી ખાલી રહેલી જગ્યા ઝડપી ભરતી તક રજૂ કરવામાં આવ્યું છે। લાંબા સમયથી ખુલી રહે જેવી જગ્યા ઝડપી ભરતી જેવી તક રજૂ કરવામાં આવી છે। મિત્રો તો વર્ગ 1 અને વર્ગ 2 માટેના ફેરફારોની તૈયારી યાદી છે। મિત્રો જોઈ શકો વર્ગ 1 અને 5 વર્ષનો અનુભવ સંબંધિત ભરતી નિયમ અનુભવની જરૂરિયાત નહીં, વર્ગ 2 માટે 3 વર્ષનો હતો હવે અનુભવ જરૂરિયાત નહીં। જગ્યા મુજબ તે વિષય સ્નાતક કોઈપણ વિષયના સ્નાતક હોવા જોઈએ। અલગ અલગ પોસ્ટ માટે પરીક્ષા સહિત પરીક્ષા લેવાશે। તો મિત્રો જોઈ શકો છો।